હેલો એવરીવન ડિયર સ્ટુડન્ટ, આજે આપણે બહુ અગત્યનું ચેપ્ટર અને એક્ઝામ ઓરિએન્ટેડ આમાંથી એક થિયરમ પ્રમેય પૂછાય છે. પાક્કું એક પ્રમેય, એક રાઇડર પૂછાય મિત્રો. અને તમે આગળ પ્રાઇમરી અને ધોરણ 9માં પણ આ શીખ્યા છો એવું ચેપ્ટર તમારા માટે પરિચિત છે. એવું એક પ્રકરણ ત્રિકોણ આપણે આજે શીખવું છે. ત્રિકોણ એટલે બહુ સાદી વાત કરવી છે, સાવ પ્રાઇમરી બેઝ ઉપરથી લઈ જવું છે. ત્રિકોણ એટલે ટ્રાયએંગલ. ત્રિ શબ્દ આવ્યો એટલે સમજી લેવાનું ત્રણ, અને કોણ આવ્યો એટલે ખૂણા. ત્રણ ખૂણાવાળો બંધ આકૃતિ એને આપણે કહેશું ત્રિકોણ. બહુ સાદી વ્યાખ્યા છે. અત્યારે સરળ વ્યાખ્યામાં બહુ શબ્દશઃ નહીં જઈ. ત્રિ એટલે ત્રણ, ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા હોય, ત્રણ શિરોબિંદુ હોય, એવી બંધ આકૃતિ હોય એને આપણે કહેશું ત્રિકોણ. એવું ધોરણ 10નું 6ઠું ચેપ્ટર ત્રિકોણનો આજે અભ્યાસ કરવો છે. કોને કહેશું મિત્રો ત્રિકોણ? બહુ સાદો પરિચિત ગુણધર્મોથી આપણે શરૂઆત કરીએ, જેમાં ત્રણ ખૂણા હોય, ત્રણ બાજુ હોય, ત્રણ શિરોબિંદુ હોય, એને આપણે કહેશું ત્રિકોણ. અંગ્રેજીમાં પણ એને બહુ સરસ શબ્દ છે. ટ્રાય એટલે ત્રણ અને એંગલ એટલે ખૂણા. ટ્રાય એંગલ એટલે ત્રણ ખૂણાવાળી બંધ આકૃતિઓ. આ ત્રણ રેખાખંડોથી બનતી બંધ આકૃતિઓ પણ ત્રણ રેખાખંડો પૈકીના બે રેખાખંડોને એક સામાન્ય શિરોબિંદુ હોય. આપણે વ્યાખ્યાના ચક્કરમાં બહુ નથી જવું. આવી ત્રિકોણ વિશેની સમજૂતી આપણી પાસે છે. બીજું, ત્રિકોણના પ્રકાર વિશે પણ તમે થોડો જાણો છો. ત્રિકોણની બેઝિક પાયાની સંકલ્પનાઓ વિશે પણ આપણે રિવિઝન કરી લઈએ, એટલે જેથી આપણે આ ચેપ્ટરમાં ખૂબ કામ લાગશે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 થાય. આવી બહુ સાદી અને સામાન્ય સમજૂતી આપણી પાસે છે. બીજી એક વાત છે કે ત્રિકોણના પ્રકારો વિશે પણ આપણને સાદો ખ્યાલ છે કે ત્રિકોણને કેટલા પ્રકારો હોય છે. તો ત્રિકોણ જે છે એના વિશે થોડી વાત બીજી કરવી છે. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો તમે સૌ જાણો છો, જેની બધી બાજુ સરખી હોય આને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ, જેની બધી બાજુ સરખી હશે. બીજું, સમબાજુ ત્રિકોણની એક બીજી વિશેષતા છે, જેના બધા ખૂણા પણ સરખા હશે, એટલે 60 હોય તો જ કહેવાય. એટલે જ્યારે સમબાજુ ત્રિકોણ બનતો હશે તો આપણે એને સમકોણ પણ કહી શકીએ. એટલે સમબાજુ કયો કે સમકોણ કયો, બંને વાતો સરખી છે. વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બધી જ બાજુઓ એકબીજાથી બધી બાજુના માપ જુદા જુદા છે. વિષમ બાજુ ત્રિકોણ. વિષમ એટલે બધી બાજુ જુદી જુદી હોય. આ ત્રિકોણ ધારો કે મેં દોરો કર્યો છે, આની બધી જ બાજુઓ અલગ અલગ હોય. ધારો કે આની બાજુ 5 હોય, આની 3 હોય, આની 6 હોય, તો આને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. હવે એવી જ રીતે એક ત્રીજો પ્રકાર છે, તમે જાણો છો, સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણ આપણે જોવું હોય તો શું થશે? સમદ્વિ બાજુ ત્રિકોણમાં દ્વિ એટલે બે, જેની બે બાજુ સરખી હોય, માત્ર બે બાજુના માપ જ સમાન હોય, એને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ. માનો કે આ 6 છે ને 8 છે, તો આને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કહેશું. આવી સાદી સમજૂતી આપણી પાસે છે. આવી જ રીતે ખૂણાના પ્રકારના આધારે પણ ત્રિકોણના ભાગ આપણે પાડ્યા છે. જે ખૂણાનું માપ 90 હોય, એક્ઝેક્ટ 90 હોય, જે ખૂણાનું માપ એલ આકાર બનતો હોય, જે ખૂણાનું માપ 90 હોય, અને આપણે શું કહીએ છીએ મિત્રો? કાટકોણ ત્રિકોણ કહીએ છીએ ને મિત્રો. બહુ સાદી સમજૂતી છે. જો આવી રીતે પણ કાટકોણ ત્રિકોણ મિત્રો દોરી શકાય છે, પણ એક ખૂણો 90નો હોય એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ સામાન્ય રીતે. આ પણ કાટકોણ ત્રિકોણ છે. પછી બીજો પ્રકાર છે, ખૂણાના આધારે જોઈએ તો લઘુકોણ ત્રિકોણ છે. તો લઘુકોણ ત્રિકોણ એટલે શું? કે જે ત્રિકોણ છે એ ત્રિકોણની આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ જે છે એ 90 કરતાં નાના હોય. 90 કરતાં નાના હોય. ત્રણેય ખૂણા 90 કરતાં નાના હોવા જોઈએ. જો આ છે, માનો કે 60 હોય તો આ 60 હોય, અને આ 60 હોય તો આ લઘુકોણ છે મિત્રો. ત્રણેય ખૂણા 90 કરતાં નાના હોવા જોઈએ તો એને લઘુકોણ કહેવાય. અને એની પછીની ત્રીજી સંકલ્પના પણ આપણે સૌ જાણો છો એમ. ત્રીજી સંકલ્પના
ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો ગુરુકોણ વિશે પણ તમને ખ્યાલ છે મિત્રો કે જેના કોઈ પણ એક ખૂણો જે છે એ 90 કરતાં મોટો હોય. ધારો કે એક ખૂણો છે આ 100નો હોય, એક ખૂણો કોઈ પણ એક ખૂણો 90 કરતાં મોટો હોય તો આવા ખૂણાને આપણે આવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહીએ છીએ. આવા 6 ત્રિકોણ વિશેની સાદી સમજૂતી આપણી પાસે છે મિત્રો. 9મા ધોરણમાં શીખ્યા છો, 8મા ધોરણમાં પણ આવું શીખીને આવ્યા છો. આ તો પાયાની વાત થઈ. હવે આપણે મૂળ વાત ઉપર આવવું છે કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે. બહુ સરસ વાત કરવી છે, મજાની વાતો કરવી છે અને આ ચેપ્ટરને આપણે હળવા મોડમાં લઈ અને કામ કરવું છે. એનસીઆરટીની અંદર જે બેઠું આપ્યું છે કામ કરવાનું છે તેને આપણે પાયાથી સમજવું છે અને શું કહેવા માંગે છે એના કેટલા બધા ઉદાહરણો છે ટેક્સ્ટબુકમાંથી સમજવું છે અને પછી એમાંથી કન્ક્લુઝન અને નિર્ણય ઉપર આપણે આવવું છે. તો જોઈએ એની વ્યાખ્યા. જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને આપણે સમરૂપ આકૃતિઓ કહેશું. બહુ સાદી વાત. સમરૂપ આકૃતિઓ કોને કહેશું? ઉદાહરણ આપણે બહુ હવે સારી રીતે સમજવું છે. સમરૂપ આકૃતિઓ જે બે ત્રિકોણના આકાર સરખા હોય, આકૃતિઓના, પણ કદ સમાન ન હોય તો ચાલશે, તો તેમને આપણે સમરૂપ આકૃતિઓ, સમરૂપ ત્રિકોણ તરીકે ઓળખશું. હું ફક્ત સરખું હોવું જોઈએ આકાર, કદ આરે એને કાંઈ લેવા દેવા નથી. કદાચ ન સમાન હોય તો ચાલશે એમ કહેવા માંગે છે. કદ સમાન ન હોય તો ચાલશે. હવે કેટલાક ઉદાહરણોથી આ કામ કરવું છે મારે. ધ્યાનથી જોજો મિત્રો. આપણે કામ શું કરવા જઈએ છીએ? આપણે કામ કરવા જઈએ છીએ સમરૂપ ત્રિકોણ એટલે સમરૂપ આકૃતિઓ. એના ઉપરથી આપણે સમરૂપ ત્રિકોણની સમજૂતી મેળવવા માંગીએ છીએ. મૂળ ચેપ્ટરનું નામ ત્રિકોણ છે, પણ આપણે પહેલાં સમરૂપ આકૃતિઓ વિશે સમજૂતી મેળવીએ. સમરૂપ, સમ એટલે સરખું, રૂપ એટલે આકાર. જેના આકાર સરખા હોય એને સમરૂપ કહેશો. ઉદાહરણ એક બહુ સરસ મજાનું તમને આપું, ધ્યાનથી સાંભળજો. હાથી અને હાથીનું બચ્ચું સમરૂપ આકૃતિઓ કહેવાય. વાઘ અને વાઘનું બચ્ચું સમરૂપ આકૃતિ કહેવાય. પણ હાથીનું બચ્ચું અને વાઘનું બચ્ચું સમરૂપ આકૃતિઓ કહેવાય નહીં. બહુ સાદી વાત. દેખાવમાં સરખા હોય, આકાર સરખા હોય તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. મિત્રો પાક્કું મગજમાં બેસાડી લેજો. કદ કદાચ સમાન ન હોય તો ચાલે. બીજી વાત, ઉદાહરણ ઉપરથી બહુ મજા આવશે કામ કરવાની. હજી એક વાત કરું. રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો સમરૂપ આકૃતિઓ કહેવાય. બરોબર ને? યસ. હવે આપણે ટેક્સ્ટબુકમાં થોડાક ઉદાહરણો આપ્યા છે ત્યાં આવી જઈએ. અહીંયા તમે જુઓ શાંતિથી. અહીંયા કેટલીક આકૃતિઓ આપણને આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા 3 આકૃતિઓ આપણને અહીંયા આપેલી છે. 1, 2 અને 3 વર્તુળો આપ્યા છે. 2 અથવા વધારે વર્તુળ વિશે આપણે વિચાર કરો તો તેઓ એકરૂપ છે. જુઓ, હવે એકરૂપ ક્યારે કહેવાય? સમાન ત્રિજ્યાવાળા વર્તુળો હોય તો એકરૂપ કહેવાય, પણ સમાન ત્રિજ્યાવાળા, સમાન બાજુવાળા ચોરસ હોય તો એકરૂપ કહેવાય. ટૂંકમાં જે બે આકૃતિઓ એકબીજા ઉપર બંધ બેસતી હોય તો એને એકરૂપ આકૃતિઓ કહેવાય. ધારો કે અમારો હાથ અને અમારો બીજો હાથ આ એકબીજા ઉપર પાક્કો બંધ બેસે છે તો આને એકરૂપ આકૃતિઓ કહેવાય. એકરૂપ કહેવાય અને સમરૂપે કહેવાય, કારણ કે બંને એક આકાર પણ સરખા છે અને કદ પણ સરખા છે મિત્રો, તો એને સમરૂપે કહેવાય અને એકરૂપ પણ કહેવાય. જો એકરૂપ અને સમરૂપમાં પાક્કું યાદ રાખજો મિત્રો, બહુ મજાનું કામ કરવું છે. ચાલો આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો વર્તુળો 1, 2, 3 ને 4 વર્તુળો આપ્યા છે. તો તમે ધ્યાનથી જુઓ, તે બધાની ત્રિજ્યા સમાન છે? નથી. જુઓ, બધાની ત્રિજ્યા સમાન છે? નથી. એટલે આને એકરૂપ વર્તુળો કહેશું નહીં. તો આને કેવા વર્તુળો કહેશું મિત્રો? તો આને આપણે સમરૂપ વર્તુળો કહેશું. યસ. જેનો આકાર સરખો હોય એને સમરૂપ આકૃતિઓ કહેવાય. અહીંયા સમરૂપ વર્તુળો કહેવાય. યસ કહેવાય. તે પૈકી કેટલાક વર્તુળો પાછા એકરૂપે છે અને કેટલાક નથી.
પરંતુ બધાના આકાર તો જુઓ સમાન છે, તેથી બધી જ આકૃતિઓને સમરૂપ આકૃતિ કહીશું. યસ કહીશું. સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય છે, પરંતુ કદ કદાચ સરખા ન હોય તો ચાલે. હવે જુઓ તમે આ અને આ ત્રણેયની ત્રિજ્યા સરખી નથી, પણ જો આકાર સરખા છે એટલે આને આપણે કેવી આકૃતિઓ કહેશું મિત્રો? સમરૂપ આકૃતિઓ કહેશું. શું કામ સમરૂપ કહેશું મિત્રો? કારણ કે તેના આકાર સરખા છે. એક વાત. હાલો બીજી આકૃતિ ઉપર ધ્યાનથી જુઓ. ચોરસ આપ્યા છે 1 2 3 ને 4. ચારેય ચોરસ વિશે વિચાર કરો તો ચારે ચાર ચોરસ જોવાથી ખ્યાલ આવશે કે તેમના 2 અથવા વધારે ચોરસ કે 2 અથવા વધારે સમબાજુ ત્રિકોણ વિશે વિચારીએ. પણ અહીંયા 4 ચોરસ આપ્યા છે. ચારેય ચોરસ જો આકાર સરખા છે. આકાર સરખા છે મિત્રો, એટલે આવી આકૃતિને આપણે સમરૂપ આકૃતિઓ કહેશું. પણ કોઈ પણ ચોરસ એકબીજા ઉપર જો પાક્કો બંધ બેસતો નથી, ટૂંકમાં બાજુઓ સરખી હોય એવો ચોરસ દેખાય છે મિત્રો, કદ સરખા હોય એવો નહીં. ફક્ત શું સરખું છે મિત્રો? આકાર સરખા છે. યસ, તો આને સમરૂપ કહેશું. જો આકાર સરખા હોય તો એને આપણે સમરૂપ આકૃતિઓ કહેશું. હવે કદ વિશે વિચારો. કદ સરખા છે. જુઓ કદ સરખા છે કે ના? નહીં. જો બંને સરખું હોય મિત્રો તો જ આપણે એને એકરૂપ આકૃતિઓ કહેશું. ચાલો આગળ જોઈએ ત્રિકોણ ઉપર. જ્યાં મૂળ વાત ઉપર આપણે જવું છે ને ત્યાં આપણે પહોંચીએ છીએ. આગળ જુઓ ત્રિકોણ. જો બધા ત્રિકોણો કેવા છે? આકાર સરખા છે. યસ. કદ સરખા છે. કદ સરખા છે? નહીં. કદ એટલે શું મિત્રો? એકબીજા ઉપર બંધ બેસાડો તો બંધ બેસે છે? નહીં. તો કદ સરખા નથી. ફક્ત શું સરખું છે મિત્રો? આકાર. આકાર સરખા હોય તો એને કેવી આકૃતિ કહેશું મિત્રો? સમરૂપ. અને ત્રિકોણ છે એટલા માટે આપણે એને સમરૂપ ત્રિકોણો કહેશું. બહુ સાદી વાત. હવે મૂળ વાત ઉપર આવીએ. એટલે બધી વાત ઉપરથી એક વાત નક્કી થઈ. બરોબર વિચારીએ. બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. જો એકરૂપ હોય તો સમરૂપ હોય, પણ એકરૂપ નથી મિત્રો. ટૂંકમાં કદ અને આકાર બંને સરખું હોય તો એને એકરૂપ કહેશું. પણ કદ અને આકાર બંને સરખું ન હોય તો આપણે એને એકરૂપ કહી શકીએ નહીં મિત્રો. એટલે આપણે જોઈ શકીએ કે કદ અને આકાર સરખા નથી, એટલે એવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ કહેશું નહીં. એટલે એના ઉપરથી એક બીજી વાત કરીએ કે ચોરસમાં બધી આકૃતિઓ સમાન છે, તેથી સમરૂપ ચોરસ છે એકરૂપ નથી. હો મિત્રો, જો અહીં આપણે જોયા હમણાં જેમ. બીજી વાત, ત્રિકોણ ઉપરથી પણ આપણે નક્કી કર્યું કે બધી જ આકૃતિઓ સમાન છે, તેથી સમરૂપ ત્રિકોણો છે. યસ છે. હવે સમબાજુ ત્રિકોણ વિશે વિચાર કરો. બધા સમબાજુ ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. ઉદાહરણ આપો. બહુ સરસ મજાના ઉદાહરણથી આપણે સમજીએ. સમરૂપ. ધારો કે આ મેં અહીંયા દોર્યું છે સમબાજુ ત્રિકોણ. બહુ સરસ મજાનું ઉદાહરણ છે. ધ્યાનથી સમજજો મિત્રો. આ એક સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુ 6 6 અને 6 છે. ચાલો હું બીજું સમબાજુ ત્રિકોણ દોર્યો છે જેની બધી બાજુના માપ 10 10 10 છે. બોલો આ બંને સમબાજુ છે? યસ છે. યસ છે. તો બોલો બંને સમબાજુ જે છે એ બંને સમબાજુનો શું સરખું છે? આકાર સરખા છે. યસ છે. બોલો કદ સરખા છે મિત્રો? નથી. કારણ કે આને હું આના ઉપર બંધ બેસાડું કે આને હું આના ઉપર બંધ બેસાડું તો પરફેક્ટ બંધ બેસશે, બાજુ એ બાજુ ખૂણે ખૂણો ન બેસે મિત્રો. એટલે એના કદ સમાન નથી. અને જો કદ સમાન ન હોય એટલે ખાલી આકૃતિ કેવી કહેવાય મિત્રો? એને સમરૂપ આકૃતિઓ કહેવાય. આને એકરૂપ કહેવાય. એકરૂપ કહેવાશે નહીં. ફક્ત શું કહેશું આપણે? એને સમરૂપ આકૃતિઓ કહેશું. આ એક વાત ધ્યાન રાખવા જેવી છે. બરોબર સમજો મિત્રો. બહુ બહુ પરફેક્ટ વાત છે. અને એના ઉપરથી જ આપણે આગળનો સમરૂપ અને એકરૂપનો બેઝ શીખવો છે. ફરીથી કહું છું, સમરૂપ માટે શું કન્ડિશન છે? આકાર સરખા હોવા જોઈએ એટલે સમરૂપ કહેવાય. અને એકરૂપ માટે શું કન્ડિશન છે? યાદ રાખો, આકારે સરખા હોવા જોઈએ અને કદ પણ સરખા હોવા જોઈએ. આ બહુ નાની એવી બાબતને પકડી રાખશું ને મિત્રો તો પાક્કું આપણને આવડી જશે. ફરીથી સમરૂપ આકૃતિઓ માટે શું વિચારવાનું? ફક્ત આકાર સરખો હોવો જોઈએ. અને એકરૂપ માટે શું વિચારવાનું? આકાર અને કદ બંને સરખા હોવા જોઈએ. બહુ સાદી ભાષામાં વાત કરું, તળપદી ભાષામાં, તો બંને આકૃતિ એકબીજા પર બંધ બેસવી જોઈએ.
બંધ બેસતી હોય એટલે શું? પરફેક્ટ બંધ બેસતી હોય એટલે કે બધી આકૃતિ એકબીજાના ખૂણે ખૂણો અને બાજુએ બાજુ એની બંધ બેસતી હોય તો એવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેશું. ફરીથી કહું છું, રૂપિયાનો સિક્કો અને બીજો રૂપિયાનો સિક્કો, આ બંને જો રૂપિયાવાળા સિક્કા હોય તો આને એકરૂપ આકૃતિઓ કહેવાય. તો બોલો, જે આને સમરૂપ કહેવાય? હા, જો એકરૂપ હોય તો એને સમરૂપ તો પરફેક્ટ કહેવાય, કારણ કે એનો આકાર સરખો જ હોય. તો હવે મારો પ્રશ્ન એવો થાય કે જે એકરૂપ હોય, દરેક એકરૂપ આકૃતિઓ, દરેક નવી વ્યાખ્યા જોજો, બરોબર સમજો. દરેક એકરૂપ આકૃતિઓ કેવી છે મિત્રો? દરેક એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય છે. જો અહીંયા એકરૂપ છે તો સમરૂપ હોય, યસ, કારણ કે જેનું કદ સમાન હોય તો આકારે સમાન હોવાનું જ તે મિત્રો. પરંતુ આ બરોબર સિમ્બોલ યાદ રાખજો, એક માર્કમાં ખૂબ પૂછાય છે. દરેક સમરૂપ આકૃતિઓ એકરૂપ હોતી નથી. બરોબર યાદ રાખજો, બહુ મજાનો કન્સેપ્ટ છે, તમારી નોટબુકમાં લખી લેજો. વાત સમજાઈ ગઈ છે તમને? અહીંયા એકરૂપ માટે શું જોવાનું છે? કદ અને આકાર. જો બંને સમાન હોય તો એને એકરૂપ કહેશું, અને જો આકાર સમાન છે એ વાત આમાં એકરૂપમાં સમાઈ ગયેલી છે, એટલે સમરૂપ આકૃતિઓ કોને કહેશું? કે એકરૂપ હોય એવી દરેક આકૃતિઓ સમરૂપ તો હોય જ, કારણ કે આકાર એનો સમાન છે. પણ સમરૂપ હોય એમાં તો ફક્ત આકારની જ વાત છે, કદ આરે એને કશો લેવા દેવા નથી. તો સમરૂપ આકૃતિઓ હોય એ દરેક આકૃતિને એકરૂપ ન પણ કહી શકો મિત્રો, ન પણ કહી શકો. યસ, વિધાનને બરોબર સમજો. સમરૂપને એકરૂપતાનો ખ્યાલ ઉદાહરણથી બહુ સ્પષ્ટ થઈ જશે મિત્રો, બહુ મજા આવશે. હવે થોડોક ટર્નિંગ પોઈન્ટ મારે લેવો છે અહીંયા, કે અહીંયા તમે શીખ્યા કે આપણે આ સમરૂપ આકૃતિઓ અને એકરૂપ આકૃતિઓ તો થયા, પણ હવે મારે એક બીજી વાત શીખવવી છે કે આ ચતુષ્કોણ માટે વિચાર કરો તો આ ચતુષ્કોણ, બે ચતુષ્કોણો ABCD PQ RS સમરૂપ છે? હા કે ના કહો મને. હવે મજાની વાતો કરવી છે અને હવે તમારે જવાબો આપવા જોઈએ. શું થઈ શકે એ પહેલાં થોડીક પાછળની ચર્ચા હું કરી લઉં. અહીંયા જો આકૃતિઓ હોય તે બધી જ સમરૂપ હોય, એકરૂપ આકૃતિઓ હોય એ બધી જ સમરૂપ હોય, પરંતુ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. હમણાં મેં વાત કરી. હવે મને આનો જવાબ આપો. એક વર્તુળ અને એક ચોરસ સમરૂપ થઈ શકે? આકાર સરખા છે, કારણ કે એક વર્તુળ કીધું, એક ચોરસ કીધું, તો આકાર સરખા છે? નથી, એટલે સમરૂપ થઈ શકે ના. કેમ ન થઈ શકે? આકાર જુદા છે. હાલ એક વાત. બીજું, એક ત્રિકોણ અને એક ચોરસ સમરૂપ થઈ શકે ના. કેમ ન થઈ શકે? કારણ કે બંનેના આકાર જ જુદા છે. ન થઈ શકે કારણ કે બંનેના આકાર જુદા છે. હવે મારે તમને અહીંયા પહોંચાડવા છે, વાત ઉપર, મૂળ વાત ઉપર લાવવા છે. જ્યાં આપણે જરૂર છે ત્યાં આપણે આ કામ કરવું છે. હવે મને કહો, અહીંયા બે ચતુષ્કોણ આપ્યા છે. આ ABCD અને PQRS સમરૂપ છે. પાછું હું તમને કહું, સમરૂપની એક વાત કીધી છે. શું કીધી છે? આકાર સમાન હોય તો એને સમરૂપ આકૃતિઓ કહેશું. હવે તમે મને જોઈને કહો કે આ સમરૂપ આકૃતિઓ છે. હવે થોડી નાની નાની બાબતોની મજા કરવી છે મિત્રો. ચાલો કહો તો બોલો, સમરૂપ કહેશું કે નહીં? હા કે ના કહેવાનું છે? વાત બહુ મુદ્દાની છે, મજાની છે. તમે કહી શકો કે હવે સમરૂપ આકૃતિઓ વિશે વાત કરવી છે. બહુ મજાની વાતો. આ બંનેના આકાર મિત્રો સરખા તમને લાગે ચતુષ્કોણ, પણ એક ચતુષ્કોણ એક ટ્રેપેઝિયમ હોય કે એક લંબચોરસ હોય તો સમરૂપ આકાર સરખા નથી મિત્રો. અહીંયા જુઓ, એટલે આને આપણે સમરૂપ આકૃતિઓ કહેશું નહીં. જોયું? આશ્ચર્ય થયું ને મિત્રો? હાલ હજી એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપું એટલે તમે કહેશો આ એક ચોરસ દોર્યો છે મેં અને આ એક લંબચોરસ દોર્યો છે. બોલો હવે મને કયો જોઈએ?
આ બંને આકૃતિ સમરૂપ છે? હા કે ના? બહુ મજાની વાત. હવે જ તે પરફેક્ટ પકડાશે કે સમરૂપ છે કે નહીં. હવે જ તમારી મજા છે. હવે જ આપણે આપણી નોલેજનો ઉપયોગ કરવો છે. આ બંને આકૃતિ સમરૂપ છે? ના. કેમ નથી? કારણ કે એક ચોરસ છે અને એક લંબચોરસ છે, એટલે આ બંને આકૃતિ સમરૂપ નથી મિત્રો. સમજી ગયા હવે વાતને? પાકી સમજ્યા હશો મિત્રો થોડીક વાત અહીંયા કે સમરૂપ આકૃતિઓ વિશે. હવે આપણે સમરૂપ આકૃતિઓ વિશે નાની નાની વાતો કરવી છે. તો સમરૂપ આકૃતિઓ વિશે આપણી પાસે બે શરતો હોવી જોઈએ. હજી એક ઉદાહરણ જોઈએ. આ તાજમહેલના 3 ચિત્રો છે. એક સ્મારક તાજમહેલના છે, પરંતુ તેમના કદ ભિન્ન છે મિત્રો. જો આના કદ જુદા છે, એટલે આ આકૃતિઓ સમરૂપ છે? પહેલા તો છે કે નહીં? હા, સમરૂપ છે. કારણ શું? કારણ કે તેમના આકાર સરખા છે, એટલે આ આકૃતિ સમરૂપ છે. યસ છે મિત્રો. બીજી એક વાત, સરસ મજાનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. કોઈ એક વ્યક્તિ 10 વર્ષની ઉંમરના હોય અને તેમજ 40 વર્ષની ઉંમરના એક જ કદના 2 ચિત્રો બનાવ્યા છે. એક 10 વર્ષનો હોય એવડું ચિત્ર અને બીજું 2 ચિત્રો માટે શું કહી શકાય? આ ચિત્રો સમરૂપ છે, આ ચિત્રોના કદ સમાન છે, પરંતુ સ્પષ્ટપણે તેમનો આકાર સમાન નથી, તેથી તે સમરૂપ નથી. જો ખાલી કદ સમાન હોય ને મિત્રો, જો અહીંયા નવી વાત આવી છે. ખાલી કદ સમાન છે પરંતુ સમરૂપ નથી. ફરીથી કહું છું, શું કહેવા માંગે છે? 10 વર્ષની ઉંમરના અને 40 વર્ષની ઉંમરના એક જ કદના કદ સરખું છે. 2 ચિત્રો માટે તમે શું કહી શકો? એક જ વ્યક્તિ છે તો 2 ચિત્રો માટે કદ સમાન છે મિત્રો. જુઓ, ફરીથી કહું છું, સમરૂપ માટે શું સમાન હોવું જોઈએ? સમરૂપ માટે આકાર સમાન હોવો જોઈએ. સમરૂપ માટે આકાર સમાન હોવો જોઈએ. અને એકરૂપ માટે શું સમાન હોવું જોઈએ? આકાર અને કદ બંને સમાન. એકી ન ચાલે, બંને હોવું જોઈએ. જો ફરીથી કહું છું, જો અહીંયા આકાર ફરજિયાત છે, આકાર સમાન હોવો જ જોઈએ, તો જ એને સમરૂપ કહેશું. કદ સમાન હશે ને તો નહીં ચાલે. ખાલી કદ સમાન હશે તો સમરૂપ નહીં કહીએ મિત્રો. આકાર સમાન હશે તો સમરૂપ કહી દેશું ચોક્કસ. જો બંનેનો આકાર જુદો છે એટલે સમરૂપ. અને બંનેની સમરૂપ આકૃતિઓ ન કહેવાય મિત્રો. એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? કે આકાર અને કદ બંને સમાન હોય, તો જ એને એકરૂપ આકૃતિઓ કહેશું. એક અને આ બંને હોવું જોઈએ તો જ એની એકરૂપ આકૃતિઓ કહેવાય. બરોબર? બહુ મજાનું ઉદાહરણ છે, યાદ રાખજો મિત્રો. 1 માર્કમાં પૂછાય. આને સમરૂપ કહેવાય? ન કહેવાય. કદ સમાન છે ખાલી, એટલે આને સમરૂપ કહેવાય નહીં. હવે એક બહુ સરસ મજાની વાત કરું. ચાલો, બહુ મજાની વાત છે, ધ્યાનથી સમજજો. બહુ મજાની વાત. એક ત્રીજું ઉદાહરણ તમને આપું છું. જ્યારે કોઈ તસવીરકાર એટલે ફોટોગ્રાફર છે એ નેગેટિવમાંથી જુદા જુદા કદના ફોટોની નકલ કાઢે, ત્યારે તમને ખબર છે એક ટિકિટ પ્રમાણેનું કદવાળો એક ફોટો કાઢે, હાવ નાનો એકદમ. પછી એક પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢે, ખબર છે ને મિત્રો? અને કાં તો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો એ કાઢે. ફોટો એ નહીં, તે તમારો ફોટો. સાંભળજો, ફોટામાં ફેરફાર નહીં, પણ એક નેગેટિવ પરથી 3 ફોટા કાઢે. એક ફોટો ટિકિટ આકારનો હોય, એક ફોટો પાસપોર્ટ સાઇઝનો હોય અને એક ફોટો પોસ્ટકાર્ડ સાઇઝનો હોય. ખબર છે ને મિત્રો? આવી રીતે કહું છું. જુઓ, 3 ફોટા કાઢે. માનો કે એક ફોટો ટિકિટ આકારનો હોય, આવો. એક ફોટો અવડો જ તે ફોટો લઉં. એક ફોટો એ નહીં તો આપણો બાબલાનો ફોટો જ તે, બીજું કશું નહીં. અને એક ફોટો આમાંથી પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢે. આપણને ખબર છે ને પાસપોર્ટ સાઇઝનો ફોટો. જો આવો, બાબલું થોડુંક મોટું દેખાય આપણને. અને એક ફોટો પોસ્ટકાર્ડ સાઇઝનો બની જાય. આવા 3 ફોટો કાઢે. ફોટો એ નહીં મિત્રો, ફરીથી કહું છું, ફોટો બદલાઈ નથી જતો. આવા 3 ફોટો કાઢે. તો આ ત્રણેય આકૃતિઓ સમાન છે? યસ, સમાન છે. સમાન આકૃતિ છે. કેમ સમાન આકૃતિ છે તમે કહેશો? એટલે આ સમરૂપ છે. યસ છે. જો બહુ મજાનું ઉદાહરણ છે, બહુ મજાનું ઉદાહરણ છે. ફોટોગ્રાફર એક જ વ્યક્તિના 3 ફોટો કાઢે છે, પણ શું કરે છે? હવે અહીંયા એક વાત સમજવા જેવી છે. તો સાહેબ, તમે બોલો 10 વર્ષની 40 વર્ષની ઉંમરમાં કેમ એના કદ જ સમાન હતા, જ્યારે અહીંયા આકાર સમાન છે. કોના આકાર સમાન છે? આ સાઇઝના આકાર, કદના આકાર સમાન છે. બરોબર? હવે શું થશે? જો અહીંયા
હું આને ઝૂમ કરું એટલે શું થશે? મોબાઈલમાં તમે જોયું છે પિક્ચરને ઝૂમ કરો એટલે ચારેય બાજુથી ઝૂમ થાય. આ બાજુ બધી ઝૂમ થશે. જુઓ, આ બાજુ અને આ બાજુ ઝૂમ થશે, આ બાજુ ને આ બાજુ ઝૂમ થશે. એકલું આ બાજુ હું ઝૂમ નથી કરતા આપણે, જો બધી બાજુ ચારેય બાજુ ઝૂમ થશે આમ. એટલે ચારેય બાજુ જે છે એનો રેખાખંડનો ગુણોત્તર સરખો રહેશે. માની લો કે આપણે એક ફોટોગ્રાફર છે, એણે આ 3 સાઇઝના ફોટો કાઢ્યા. સામાન્ય રીતે 35 મિલીમીટર પર નાની કદની ફિલ્મ જેમ ચિત્રો લે છે અને પછી 45 મિલીમીટર કે 55 મિલીમીટરના કદના મોટવણી કરે છે. આમ જો આપણે નકલના એક રેખાખંડને અનુરૂપ મોટી નકલના સંગત રેખાખંડો લઈએ તો આપણે આ બંને રેખાખંડોની સાઇઝ, માનો કે મોટી નકલના અનુરૂપ રેખાખંડો, આ મોટી નકલ છે, એના અનુરૂપ રેખાખંડો, માનો કે આ 45 છે અને આ જે છે એ માનો કે 35 છે. તો આનો ગુણોત્તર જુઓ, આમ થાય 45/35 નો થાય. ચાલો અહીંયા જોઈએ બીજી એક નાની નકલનો ગુણોત્તર જે છે, એ બધા નકલના ગુણોત્તરો આપણે કાઢતા જઈએ. આના ધારો કે તો આનો ગુણોત્તર માનો કે 55 છેદમાં 35 હોય, એનો ગુણોત્તર કાઢતા જઈએ. આનો અર્થ એવો થાય કે નકલનો જે ગુણોત્તર છે મિત્રો, આનો જુઓ તમે, નકલનો ગુણોત્તર ધ્યાનથી જુઓ એટલે અહીંયા તમને એક ખ્યાલ આવશે કે નકલનો ગુણોત્તર દરેક રેખાખંડ 35/45, 35/55 ગુણોત્તરમાં મોટો થતો જાય છે, આમ મોટો ઝૂમ થતો જાય છે. કહેવાનો મારો અર્થ એમ છે કે મોટી નકલના રેખાખંડનો ગુણોત્તર જે હતો, આ ગુણોત્તર એ 35/45/35 કે 55/35ના ગુણોત્તરમાં નાનો બનાવતી વખતે વધુમાં વધુ જુદા જુદા કદની 2 નકલનો અનુરૂપ રેખાખંડોનો ઢાળ ખૂણાઓ વિશે વિચારો તો તેમના ખૂણાઓ હંમેશા સમાન છે. ખૂણાઓ નથી બદલાતા, એના ખૂણાઓ હંમેશા 90ના જ છે. જુઓ, ખૂણાઓ નથી બદલાતા. જુઓ ધ્યાનથી, બરોબર ધ્યાનથી અભ્યાસ કરજો મિત્રો, થોડીક વાર લાગશે. ખૂણાઓ બધા સરખા છે, પરંતુ રેખાખંડોના ગુણોત્તર બદલાય છે. એટલે હવે હું સમરૂપ આકૃતિ વિશે થોડીક નવી વાત કરવા માગું છું. સમરૂપ આકૃતિઓ કોને કહેશું? જેના ખૂણાનો ગુણોત્તર, ખૂણાઓ સમાન હોય, જે 2 આકૃતિના ખૂણા સમાન હોય, અને બીજું રેખાખંડોનો ગુણોત્તર સરખો હોય. જે આ 2નો રેખાખંડનો ગુણોત્તર, આ 2નો ગુણોત્તર, આ 2નો ગુણોત્તર સરખો છે. માનો કે આ 2નો ગુણોત્તર 2/3 હોય, 3/2 હોય, માની લઈએ, ઘડીક વાર માટે ઉદાહરણ આપું છું. તો આ રેખાખંડનો ગુણોત્તર 6/4 થશે, આનો ગુણોત્તર પાછો 12/8 થશે. જો આનો ગુણોત્તર શું હતો? 3/2. આનો ગુણોત્તર શું થયો? 6/4. આનો ગુણોત્તર શું થયો? 12/8. હવે કરો જે બધાના ગુણોત્તર સરખા થાય. જુઓ, એટલે ખૂણાઓના માપ સમાન હોય અને રેખાખંડો જે બાજુઓ છે એ બાજુઓના માપનો ગુણોત્તર સરખો હોય તો જ એ 2 આકૃતિને સમરૂપ આકૃતિઓ કહેશું. મજાની, બહુ સરસ મજાનો કન્સેપ્ટ અહીંયા પકડાઈ ગયો છે મિત્રો. ફરીથી આ ત્રણેય આકૃતિ એક તસવીરકાર નેગેટિવ પરથી એક ટિકિટ આકારનો ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને એ જ તસવીરકાર મોટો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો બનાવે છે. ફોટામાં શું થાય છે? આ ત્રણેય આકૃતિ સમરૂપ છે? હા, સમરૂપ છે. કેમ સમરૂપ છે? કારણ કે રેખાખંડો જે છે ને યોગ્ય પ્રમાણના ગુણોત્તરમાં ઝૂમ થાય છે, એટલા માટે સમરૂપ છે. ખૂણાઓના માપ જુઓ ક્યાંય બદલાતા નથી. એટલે હવે સમરૂપતાના ખ્યાલ વિશે બહુ ટોચની અને બહુ અગત્યના કી પોઈન્ટ ઉપર આપણે આવીએ છીએ કે સમરૂપ આકૃતિઓ કોને કહેશું? આ બંને વસ્તુ હોવી જોઈએ. જો ખૂણાના આકાર નથી, ખૂણાના માપ નથી બદલાતા, એટલે ખૂણાઓ સમાન હોવા જોઈએ. બીજું, બાજુઓના માપ જે છે એનો ગુણોત્તર પણ સમાન હોવો જોઈએ. જો બાજુના માપનો ગુણોત્તર સમાન હશે અને ખૂણાઓના માપ પણ સમાન હશે તો આપણે કહેશું એ સમરૂપ આકૃતિ છે, નકર આપણે કહેશું નહીં. હવે મને બીજી એક વાત અહીંયા આપણે જે હમણાં પૂછી હતી, બોલો આ 2 આકૃતિ સમરૂપ છે, તો હમણાં મેં ના પાડી હતી. શું કામ ના પાડી હતી? હવે તમને ખ્યાલ આવવો જોઈએ. જો ખૂણાઓ બધાને એવું ના છે. અહીંયા પહેલું કન્ડિશન છે, અનુરૂપ ખૂણા સમાન છે. અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે, પહેલી વાત. બીજી વાત જુઓ તમે, અહીંયા માનો કે 4નો છે તો ચોરસ તો બધા હરખા માપના હોય. જ્યારે અહીંયા જુઓ તમે, માનો કે આ 4નો હોય તો આ 6નો થઈ જાય. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થતો
નથી, એટલે બીજી કન્ડિશનનું પાલન થતું નથી. એટલા માટે આપણે સમરૂપતાના ખ્યાલમાં આને આપણે શું કીધું છે મિત્રો? ના પાડી છે. હવે જો મગજમાં ફિક્સ થઈ હોય એક વાત ફિક્સ થઈ છે, બે કન્ડિશન હોવી જોઈએ. શું? એક તો અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ, અને બીજી કન્ડિશન કઈ મિત્રો? કે અનુરૂપ રેખાખંડોનો ગુણોત્તર પણ સમાન થવા. ગુણોત્તર શબ્દ છે ભાગાકાર, બાજુઓના ભાગાકાર. હવે એક વાત નક્કી કે બે આકૃતિ વિશે વિશેષ કરીને બહુકોણની ચર્ચા, બહુકોણ એટલે જાજા ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ, પણ આપણે બહુકોણમાં બહુ નથી પડવું, એનો સાર એક પકડી લઈએ. આ બહુ અગત્યની વાત છે, અને 10 વાર 15 વાર 20 વાર લખજો મિત્રો. પાસપોર્ટ સાઇઝના ફોટાની વાત કરી છે, એના ઉપરથી યાદ રાખજો. જો સમાન બાજુવાળા બહુકોણનો અનુરૂપ ખૂણાઓ સમાન હોય, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, શાંતિથી વિચારો મિત્રો, અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય, બાજુઓના સમપ્રમાણમાં હોય, તો તે બહુકોણો સમરૂપ હોય. બહુકોણો એટલે કે ત્રિકોણ, બહુ એટલે જાજા ખૂણાવાળો, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ. પણ આપણે અહીંયા બહુકોણમાં કોની વાત કરશું? ફક્ત અને ફક્ત બહુકોણમાં આપણે વાત કરશું, ત્રિકોણની વાત કરશું. ચતુષ્કોણની બહુ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની નથી. એટલે આ વાતને બહુ સારી રીતે સમજજો મિત્રો. હવે આ વ્યાખ્યા તમારી નોટબુકમાં લખી લો. સમરૂપ આકૃતિઓ, સમરૂપ બહુકોણો કોને કહેવાય? હમણાં પાસપોર્ટ સાઇઝના ઉદાહરણથી મિત્રો આ વાત બહુ મજાની ફિક્સ થઈ છે કે અનુરૂપ બાજુઓના, અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ, અને અનુરૂપ બાજુઓના માપ નો ગુણોત્તર સરખો કરવાનો. 4:6 તો સામે 8:12 એમ હોવો જોઈએ. ગુણોત્તર જોવાનો. જો સમાન હોય તો એ સમપ્રમાણમાં હોય. આ બંને વસ્તુ જો એપ્લાઇડ થતી હોય તો તેવા બહુકોણને, ત્રિકોણ હોય, ચતુષ્કોણ, બહુકોણ એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, એને સમરૂપ બહુકોણો કહેવાય. પણ આપણે બહુકોણમાં મોટા ભાગે ત્રિકોણની ચર્ચા કરવી છે. આપણું ચેપ્ટરનું નામ જ ત્રિકોણ છે. હજી એક સરસ ઉદાહરણ આપું, અને સમરૂપતાનો જો ખ્યાલ એકવાર મગજમાં ફિક્સ થશે ને મિત્રો, તો આખા ચેપ્ટરમાં બહુ મજા આવશે ભણવાની. ત્રિકોણના ઉદાહરણથી જ એક વાત કરવા માંગુ છું તમને. આ ત્રિકોણ છે, આ બે સમબાજુ ત્રિકોણ હું અહીંયા દોરું છું. ચાલો જોઈ દોરીએ. સમબાજુ છે એટલે 60 હશે, અને બધી બાજુના માપ 6 છે. ચાલો માની લઈએ. હવે આની આપણે વાત કરીએ. પહેલી કન્ડિશન અપ્લાઇડ કરું, ખૂણાઓના માપ સમાન છે, અનુરૂપ. યસ, સમાન છે. માનો કે આનું CAT કેટ આપી દઉં, અને આનું નામ DOG ડોગ આપી દઉં. મજા આવે ને? CAT કેટ ને DOG. અનુરૂપ ખૂણા જુઓ, C અને D, A અને O, અને ત્રીજો ખૂણો જુઓ ધ્યાનથી, T અને G. આ બધા ખૂણા કેટલાના છે મિત્રો? 60ના છે. એટલે ત્રણેય ખૂણાની પહેલી કન્ડિશન કઈ છે? પહેલી કન્ડિશન, અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે. હાલો, પહેલી કન્ડિશન લાગુ થાય છે? યસ, થાય છે. ચાલો, પહેલું. બીજું કન્ડિશન જુઓ, અનુરૂપ બાજુઓ જોઈએ, CA અને DO. આનો ગુણોત્તર કાઢીએ, 1 થાય છે. ચાલો, બીજી બાજુ જોઈએ, AT અને OG. આનો ગુણોત્તર કાઢો, 1 થાય છે. ત્રીજી બાજુ જુઓ, CT અને DG, CT અને DG. આનો ગુણોત્તર પણ કેટલો થાય છે મિત્રો? 1 થાય છે. એટલે હવે બીજી કન્ડિશન પણ એપ્લાઇડ થાય છે. યસ, થાય છે. શું? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેટલો થાય છે મિત્રો? 1 થાય છે. સમાન થાય છે. કહેવાનો અર્થ સમાન થાય છે, એવું નથી એક જ હોય, સમાન છે. યસ છે. તેથી બે કન્ડિશનનું એપ્લિકેશન થાય છે, પહેલી કન્ડિશન ને બીજી કન્ડિશન. યસ, થાય છે. તેથી હું કહી શકું કે ત્રિકોણ CAT અને ત્રિકોણ DOG સમરૂપ ત્રિકોણ છે.
અને જો સમરૂપ હોય તો એની નિશાની આપણને આવડવી જોઈએ. કઈ નિશાનીથી બંને ત્રિકોણને આપણે સમરૂપ કરી શકીએ છીએ અથવા કહી શકીએ છીએ એ ખ્યાલ આપણા મગજમાં ફિક્સ હોવો જોઈએ. તો બે ત્રિકોણને સમરૂપ કરવા માટે એની કન્ડિશન, એની શરતો વગેરે વગેરે તો જોયું, બે શરતો. હવે એને સિમ્બોલથી પ્રેઝન્ટેશનમાં મૂકવાનું છે. સિમ્બોલમાં આપણે આવું કરી શકીએ, CAT આ સમરૂપની સાઈન, જો S છે આડો S કરવાનો, અને ત્રિકોણની નિશાની જો C સાથે D લાગુ પડતો હોય તો D લખવાનો, A સાથે O લાગુ પડે અને G સાથે T લાગુ પડે લખવાનું, અનુરૂપ લખવાનું, ભૂલ ન થઈ જાય. GOD નહીં ચાલે. અહીંયા જે ખૂણોનું માપ જે ખૂણા સાથે અનુરૂપ હોય તે પહેલાં લખવાનું, એટલે ભૂલ ન થાય, ધ્યાન રાખજો. એટલે આ સમરૂપની નિશાની, એટલે હું એમ કહી શકું ત્રિકોણ CAT સમરૂપ ત્રિકોણ DOG. આનો અર્થ શું થાય મિત્રો, ફરીથી કહું છું. આનો અર્થ બહુ સ્પષ્ટ કરવાનો. પહેલા ખૂણા અરે પહેલો, એટલે જ એને અનુરૂપ શબ્દ વાપર્યો છે. એટલે પહેલો ખૂણો C તો એની સાથે આપણે એકરૂપ ખૂણો D લખશું. બીજો ખૂણો A છે તો એની સાથે એકરૂપ શું લખશું, O લખશું. ત્રીજો ખૂણો T છે અને એની સાથે એકરૂપ શું લખશું, G. જો આવું થતું હોય તો જ આ લખી શકાય, નકર ન લખી શકાય મિત્રો. એટલે હવે બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ. બે કન્ડિશન મિત્રો પાક્કી થઈ જવી જોઈએ. અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. જો આ બંને કન્ડિશનનું એપ્લિકેશન થતું હોય તો જ એને આપણે સમરૂપ કહેશું. એવા જ બહુકોણને સમરૂપ બહુકોણ કહેશું, નકર કહેશું નહીં. નકર આપણે બહુકોણને સમરૂપ બહુકોણ કહેશું નહીં મિત્રો, બરોબર. ચાલો આપણે આગળ થોડી એક્સરસાઇઝ જોઈએ. ચાલો હવે એક આ જોઈએ. મને કયો આ બંને આકૃતિ સમરૂપ છે? જોઈએ. આપણે બે કન્ડિશન લગાડીએ. પહેલી કન્ડિશન મૂકીએ ખૂણાઓ વાળી. યાદ રાખજો ખૂણાઓ. ચાલો એના અનુરૂપ ખૂણા જો 85નો તો એક ખૂણો છે, 85નો કોણ D ની સાથે S છે. 105નો 105, 70 70, 100 ને 100. ખૂણા સમાન છે. એટલે પહેલી કન્ડિશન શું છે મિત્રો, ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સમાન છે. બરોબર વિચારીને જવાબ જો. સમાન છે, પહેલી કન્ડિશનનું પાલન થાય છે. ચાલો હવે બીજી વાત કરીએ. બીજી કન્ડિશન, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. ચાલો વિચારો તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. જો અહીં 2.21 માની લો તો ડબલ છે 42, તો બધી વખતે ડબલ હોવા જોઈએ. જુઓ 24 તો ડબલ છે 48, 15 તો ડબલ છે 30, 25 તો ડબલ છે 50. ટૂંકમાં ગુણોત્તર કેટલો થાય છે મિત્રો, 1:2 થાય છે. જુઓ કેમ, 21/42 કરો 1/2, 24/48 કરો 1/2, 15/30 કરો 1/2 અને 25/50 કરો 1/2. પોઈન્ટને ઘડીક વાર અવગણીએ તો જવાબ એને જ આવશે મિત્રો. તો ગુણોત્તર સરખો છે મિત્રો. યસ, બધી બાજુનો ગુણોત્તરના માપ પણ સમાન છે. એટલે બંને કન્ડિશનનું જો આ આકૃતિમાં પાલન થાય છે, યસ થાય છે, એટલે આપણે કહેશું આ આકૃતિ કેવી છે, સમરૂપ છે. મિત્રો ફરીથી કહું છું, શું કરવાનું છે તમારે, વ્યાખ્યાને બરોબર પકડીને ચાલો. જો અહીંયા પાછી ફરીથી વ્યાખ્યાને હું દોહરાવું છું. બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. પહેલી કન્ડિશન યાદ રાખી લો, અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. બીજી કન્ડિશન, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બસ બે. એટલે આપેલા સમાન સંખ્યાની બાજુઓવાળા, સમાન સંખ્યા હોય જોઈએ, એક પાછો ચતુષ્કોણ હોય ને એક ત્રિકોણ હોય તો ન ચાલે, તો આકાર સરખો થવાનો જ નથી મિત્રો. અહીંયા સમરૂપતાની વાત જ ન કરાય. સમાન સંખ્યાના ખૂણાઓ હોવા જોઈએ, સમાન સંખ્યાની બાજુઓ હોવી જોઈએ. ચતુષ્કોણ તો ચતુષ્કોણ, ચતુષ્કોણની યારે ત્રિકોણ મેળવવા જાવ તો નહીં થાય. તો તેવા બહુકોણને સમરૂપ બહુકોણો કહેવાય. હાલો જી એક ઉદાહરણ જોઈએ. મેથ્સમાં જોઈએ, NCERT ને બરોબર કરીએ મિત્રો. ચાલો આ ઉદાહરણ જોઈએ. ચાલો મને આ ઉદાહરણ જોઈને તમે નક્કી કરીને કહો કે આ બંને આકૃતિઓ સમરૂપ છે કે નહીં. ચાલો કહો મને. હાલો જોઈએ. ખૂણાઓ તો છે બધા 90ના છે. જો 90 90 90 90 90 90. તો પહેલી કન્ડિશનનું પાલન થાય છે મિત્રો, યસ ઓર નો? પહેલી કન્ડિશનનું પાલન થાય છે. અનુરૂપ, અહીંયા લખો બરાબર. પહેલી કન્ડિશન શું છે, અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે. કેટલા છે, 90 છે. ચાલો બીજી કન્ડિશનનું પાલન થાય છે. અનુરૂપ બાજુનો ગુણોત્તર ચાલો ચેક કરીએ. 3ની સામે 3, 3ની સામે 3.5, 3ની સામે 3.5, 3ની સામે 3,
તો હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો આ આકૃતિને, તો આ આકૃતિને તમે ધ્યાનથી જોતા ખબર પડશે મિત્રો અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા નથી. જુઓ અહીંયા 3 તો 3, 3:3. હાલો તો કેટલો આવ્યો 1. જોજો બરોબર ધ્યાન રાખજો. અહીંયા 3 તો અહીંયા 3.5 છે. તો 3/3.5 બોલો 1 થાય? ન થાય. એટલે બીજી કન્ડિશનનું પાલન થતું નથી, પહેલી એક કન્ડિશનનું પાલન થાય છે. તો આ આકૃતિઓ બોલો સમરૂપ છે? તો હું કહીશ સમરૂપ નથી. કેમ નથી? તો કારણ અહીં આપવાનું કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી, એટલે આ આકૃતિ સમરૂપ નથી. આ વાત કરવાની. ચાલો હવે એની પછીની આકૃતિ જોઈએ. આ આકૃતિ વિશે તમે કહો મને. ચાલો આ આકૃતિ વિશે તમારે કહેવાનું કે આકૃતિ જુઓ અને કહો મને. ચાલો જોઈએ આ આકૃતિઓ. આમ જુઓ ને મિત્રો તો આ શું છે ખબર છે? આ ચોરસ છે, બધી બાજુ સરખી. આ જો લંબચોરસ, સામેની બાજુ સરખી છે, એટલે આ કેવું છે? લંબચોરસ છે. ચોરસ ને લંબચોરસ છે ને એના ખૂણા સરખા હોય, પણ બાજુઓ જે છે એનો ગુણોત્તર કોઈ દિવસ સરખો ન હોય, અનુરૂપ બાજુનો ગુણોત્તર. એટલા માટે કોઈ દિવસ ચોરસ ને લંબચોરસ ક્યારેય સમરૂપ થશે નહીં. બરોબર? ચાલો આગળ જોઈએ. આ આકૃતિને જુઓ, ધ્યાનથી જુઓ. અહીંયા આકૃતિમાં જોવાથી જ ખબર પડી જાય 21, 42, 21, 42, 21, 42. તો પહેલાં તો આ આકૃતિ જે 6.7ની આકૃતિ છે, આકૃતિ 6.7, આ આકૃતિની વાત કરું છું. હવે મને તમે જોઈને કહો પહેલી કન્ડિશન કઈ? ખૂણાની વાતની. ખૂણાઓના અનુરૂપ તો લેવું જ પડશે મિત્રો. ખૂણાઓના માપ બોલો સમાન છે? આ પહેલી જ કન્ડિશનનું પાલન થતું નથી, એટલે અહીંથી જ ના પડે દેવી પડે. બીજી કન્ડિશનનું પાલન થાય છે. શું? અનુરૂપ બાજુઓનું ગુણોત્તર સમાન છે. આ છે. કેમ સમાન છે? જો હું તમને કહું 21/42 એટલે 1/2 થયું. ચાલો જો બીજું બધું 21/42, 21/42 એટલે બધાનો ગુણોત્તર આ કન્ડિશનનું પાલન થાય છે, પણ પહેલી કન્ડિશનનું પાલન થતું નથી. બંને કન્ડિશનનું પાલન થવું જોઈએ મિત્રો, બંને શરતોનું પાલન થવું જોઈએ, તો જ સમરૂપ કહેશું, નકર કહેશું નહીં. એટલે આને આપણે શું કહેશું મિત્રો? કે આ સમરૂપ છે, તો આપણે કહેશું સમરૂપ નથી. કારણ એ આપવું પડશે. કારણ કે ખૂણાઓના અનુરૂપ ખૂણાઓ ના માપ સમાન નથી. આ વાત આપણે કરવી પડે. હવે તમે પાક્કા થઈ ગયા, પાવરતા થઈ ગયા, મજા આવી હશે. હવે બંને શરતોનું પાલન થાય તો જ આપણે સમરૂપ આકૃતિ કહેશું, નકર આપણે સમરૂપ આકૃતિ કહેશું નહીં. બરોબર? હવે એક્સરસાઇઝ જોઈ 6.1. બધા વર્તુળો સમરૂપ હોય? હા હોય. કેમ હોય મિત્રો બધા વર્તુળો સમરૂપ? કારણ કે બધા વર્તુળોનો આકાર સરખો છે, એમાં આપણે બાજુને ખૂણા હોય જ નહીં. વર્તુળને ક્યાં બાજુને ખૂણા ગૂંથવા જવા? એટલે બધા વર્તુળોનો આકાર સમાન છે, એટલે બધા વર્તુળો સમરૂપ હોય? યસ હોય. બીજું, બધા ચોરસ સમરૂપ હોય? યસ હોય. કેમ સમરૂપ હોય? કારણ કે બધા ચોરસના ખૂણા 90 ના હોય. બરોબર? અને બાજુઓ તમે જુઓ ને મિત્રો, તો એક ચોરસની બાજુ માનો લો તમે, એક ઉદાહરણ લઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. માનો કે આ બે ચોરસ દોર્યા મેં, એક ચોરસ આ છે, એટલે બધા ખૂણા તો 90 ના હોવાના એના. માનો કે આ 4 બાજુવાળો ચોરસ દોર્યો, બીજો એક ચોરસ દોર્યો મેં, ખૂણા તો 90 ના જ હોવાના. અને 8 બાજુવાળો ચોરસ દોર્યો. આનો ગુણોત્તર જુઓ 4/8, 4/8, 4/8. ખૂણાના માપે સમાન ને બાજુનો ગુણોત્તર સમાન. એટલે બંને કન્ડિશનનું પાલન થાય એટલે બધા ચોરસ પણ કેવા હશે મિત્રો? સમરૂપ હશે. હવે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હશે. બધા સમબાજુ ત્રિકોણ જો હું દોરું તો જ સમરૂપ થશે. કેમ મિત્રો સમબાજુ ત્રિકોણ દોરવા પડે મારે? કારણ કે બધા ત્રિકોણો જો સમબાજુ દોરું તો જ સમરૂપતાની વ્યાખ્યાનું પાલન થશે મિત્રો. આ જુઓ એક સમબાજુ ત્રિકોણ મેં હમણાં તો આમ દોર્યો છે મેં 60, 60 અને 60, અને માનો કે બધી બાજુના માપ 6 છે.
અને આ બીજો સમબાજુ ત્રિકોણ. આ ત્રિકોણ જો સમબાજુ હોય એટલે બાજુના માપ 60 60 60 જ લખવા પડે અને 8 હોય. તો આ બંને ત્રિકોણો સમરૂપ થશે તો સમબાજુ હશે ને. બંને જો સમબાજુ છે અને કોઈક વખત તમને સમકોણી કહે. બે વસ્તુ સરખી છે મિત્રો, સમબાજુ ને સમકોણ. જો બંને ત્રિકોણો સમકોણી છે, બંને ત્રિકોણો સમબાજુ છે તો જ એ સમરૂપ થશે, યસ થશે. સમબાજુ કે સમકોણ ત્રિકોણો સમરૂપ થશે કારણ કે બંને કન્ડિશનનું પાલન થાય. જુઓ, પહેલી શરત ખૂણા અનુરૂપ ખૂણા સરખા છે, અનુરૂપ બાજુનો ગુણોત્તર એ સરખો છે. સમદ્વી બાજુમાં આ પ્રશ્ન હલ થાય નહીં એટલે સમદ્વી ક્યારેય ન આવે. સમબાજુ ત્રિકોણો જ સમરૂપ થશે. બીજી એક વાત, બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા હશે? સમાન. કન્ડિશન યાદ કરો તો હવે આવડી ગઈ છે. અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોવો જોઈએ. બરોબર ને? સમાન હોય તોય ચાલે અને સમપ્રમાણમાં હોય તોય ચાલે. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ થાય. સમાન સંખ્યા લેવી પડે. એક ત્રિકોણ ને એક ચતુષ્કોણ ન ચાલે મિત્રો. ઓકે, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિઓના ઉદાહરણ આપો. તો સમરૂપ આકૃતિઓ વિશે તમે બધા જાણો છો કે કોઈ પણ બે ચોરસ લઈ લો તો સમરૂપ આકૃતિ હમણાં જ કીધું. બે ચોરસ લઈ લો તોય ચાલે. બે સમબાજુ ત્રિકોણ લઈ લો તોય ચાલે. અને સમરૂપ ન હોય તેવી આકૃતિમાં લઈ લો એક ચોરસ અને એની સાથે લઈ લો લંબચોરસ. કોઈ દિવસ સમરૂપ થશે નહીં મિત્રો બંને. હાલો હવે નીચેની આકૃતિ કયો મને સમરૂપ છે કે નહીં ચાલો જોઈએ. પહેલી તો વાત અહીંયા બહુ ક્લિયર છે કે અહીંયા સમરૂપ છે કે નહીં એની વાતમાં પહેલાં ના જ પાડવી પડે કારણ કે અહીંયા 90 બધા ખૂણા આપ્યા છે. ખૂણાનો માપ જ નથી આપ્યા. જુઓ, હાલો કાંઈ વાંધો નહીં. બાજુ જોઈએ. 15 તો 3, 15 તો 3. બાજુઓ જુઓ, બાજુઓનો ગુણોત્તર સમાન છે. 1/2 જેવો છે તો ડબલ છે. 1/2 જેવો છે બાજુનો ગુણોત્તર. પરંતુ ખૂણાના અનુરૂપ ખૂણાઓના માપ જ જો આ 90 જો અહીંયા નથી ક્યાંય 90 જુઓ. એટલે બીજી કન્ડિશનનું અહીંયા પાલન થતું નથી મિત્રો. એટલે હું અહીંયા શું કહીશ? અહીંયા હું એમ કહી શકીશ મિત્રો કે આ જે આકૃતિ છે એમાં પહેલું તો કામ એ નથી થતું. પહેલાં સમરૂપ છે તો હું ના પાડીશ નથી. કારણ આપવાનું છે. કારણ કે શું કામ નથી? કારણ કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી. સમાન નથી. આ કારણને લીધે આપણે કહેશું આ બંને આકૃતિ સમાન સમરૂપ નથી. ફરીથી મિત્રો બહુ અગત્યની એક નોંધ કરવા જેવી તમારે છે. આ વાતની એક ખાસ નોંધ કરો તો જ સમરૂપ આકૃતિ થશે, તો જ સમરૂપ બહુકોણ થશે, નકર સમરૂપ બહુકોણો થશે નહીં. જો બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બધી બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય અને પાછી સમાન સંખ્યાના બાજુવાળો હોવો જોઈએ તો તે બે બહુકોણો સમરૂપ થશે. આ ત્રિકોણની વાત નથી, સમરૂપ બહુકોણો છે. બે લંબચોરસ, બે ચોરસ એવી વાત છે. સમાન સંખ્યા હોવી જોઈએ મિત્રો. એક ત્રિકોણ ને એક ચતુષ્કોણ નહીં ચાલે. એક ત્રિકોણ ને એક એ ચોરસ એવું નહીં ચાલે. બરોબર ને મિત્રો? બહુ મજાની વાત. એક જ કન્સેપ્ટથી કામ કર્યો છે. જો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ટિકિટનો ફોટો અને પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો, એમાં જેમ ઝૂમ આઉટ થાય છે રેખાખંડનો ગુણોત્તર, ખૂણા એને એ જ રહે છે. જો એ પાક્કું યાદ રહી જાય ને મિત્રો તો હું માનું છું કે તમને સમરૂપતાનો ખ્યાલ પાક્કો થઈ ગયો છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ખૂબ પ્રેક્ટિસ કરજો, ખૂબ પ્રેક્ટિસ કરજો તો સમરૂપતાના ખ્યાલ વિશે ખૂબ મજા આવશે. બહુ મજાનો કન્સેપ્ટ છે આ એનસીઆરટીમાં. બહુકોણો આપ્યા છે. અત્યાર સુધી ત્રિકોણો ભણતા હતા, હવે બહુકોણો ભણીએ છીએ સમરૂપતાના. બરોબર મિત્રો? તો હવે નવા લેક્ચરમાં આપણે પાછા મળશું. જ્યારે પાછા મળીએ ત્યારે પાછા સમરૂપતાનો ખ્યાલને પાછો દ્રઢ કરજો મિત્રો. બહુ કામનો છે આ એક સમરૂપતાના ખ્યાલ આધારિત આગળના ઘણા બધા ચેપ્ટરો ઊભા છે. ઘણા બધા ચેપ્ટરમાં આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવો છે. તો બે આકૃતિઓ, બે બહુકોણો સમરૂપ ક્યારે થાય એ બે શરતો જે છે પાક્કી કરજો, એને એપ્લાઇડ કરવાનું શીખજો તો બહુ મજા આવશે. ચાલો નવા લેક્ચરમાં પાછા મળીએ છીએ. ત્યાં સુધી આજે જે કંઈ કરાયું છે એનું રિવિઝન તમારી નોટબુકમાં હોમવર્કમાં કરવાનું છે. તો લેક્ચરમાં આપણે સાથે રહેશું, ધ્યાનથી રહેશું, એકજૂટ રહેશું.
કોન્સન્ટ્રેશન ફોકસ સાથે રહેશો તો બહુ મજા આવશે મિત્રો. તો નવા લેક્ચરમાં પાછા મળશું. આતુરતાથી રાહ જોઈ, આવતીકાલે નવો લેક્ચર મૂકીશ. ત્રિકોણમાં જઈએ છીએ. બહુ પરીક્ષા માટે પણ બહુ અગત્યનું ચેપ્ટર છે. થિયરમ આવતીકાલે શીખવાનો છે. ચાલો આપણે નવા લેક્ચરમાં મળીએ. હેવ એ નાઇસ ડે.